નમસ્કાર મિત્રો, મનની વાત નવી ઉર્જા સાથે આજે 17મી માર્ચ તમને સઘળું જ્ઞાન અને સઘળું શાણપણ એकीવારે ન મળે, એ ધીરે ધીરે અંદરથી ઉદ્ઘાટિત થાય. જીવન એ સતત થઈ રહેલું ઉદ્ઘાટન છે. તમે બાળક હતા ત્યારે તમારે કેટલાક પાયાના નિયમો શીખવાના હતા. આગને અડવા તમે હાથ લંબાવતા ત્યારે તમને કહેવામાં આવતું કે બહુ ગરમ છે, એનાથી દાઝી જવાશે. પણ તમે જો એ વાત માની ન હોય અને પોતાની મનમાની કરીને આગને અડ્યા હો તો દાઝી ગયા હો અને તમને ખૂબ પીડા થઈ હોય, એમ છતાં એમાંથી તમે ફરી એને ન અડવાનું તો શીખ્યા જ હો. આ આધ્યાત્મિક જીવનમાં તમારે કેટલાક પાયાના પાઠ શીખવાના છે. તમે એનું પાલન ન કરો તો એના પરિણામ તમારે ભોગવવા પડે. કેટલાક લોકો બહુ ઝડપથી શીખે છે અને વધુ મોટા પાઠ શીખવા તૈયાર હોય છે, અને છેવટ જતાં તેઓ એવો સૂર મેળવે છે કે પછી તેમને પાઠ શીખવા પણ રહેતું નથી. પછી તેઓ પૂર્ણ સંવેદિતામાં પ્રત્યેક વસ્તુ સાથે એકરૂપ થઈને જીવન સાથે વહે છે. ચેતનાની આ પરમોચ્ચ અવસ્થા છે જ્યાં છેવટે દરેકે પહોંચવાનું છે. અસ્તુ.